Hi everyone, myself Hiren Patel, lecturer in Electrical Department, VPMP Polytechnic. Subject name Electrical Instrumentation. Subject code 3330903. Unit name Fundamental of Measurement. Topic name Types of Torque. મૂવિંગ સિસ્ટમની અંદર જ્યારે મૂવિંગ સિસ્ટમ કોઈ એક ડાયરેક્શનની અંદર મૂવ કરે છે એનું કારણ એ છે કે જ્યારે પોઇન્ટર કોઈ એક ડાયરેક્શનની અંદર ડિફ્લેક્ટ થાય છે અને મૂવિંગ સિસ્ટમ ઇન્સ્ટ્રુમેન્ટના વર્કિંગ પ્રિન્સિપલ ઉપર ડિપેન્ડ રહેતી હોય છે. હવે પોઇન્ટર કોઈ એક ફાઇનલ પોઝિશન એટલે જે ફાઇનલ વેલ્યુ જે મેજર કરવાની છે એ વેલ્યુ ઉપર સ્થાયી થવાનું ટ્રાય કરશે અને એને કંટ્રોલ કરવા માટે કંટ્રોલિંગ ટોર્ક યુઝ થાય છે. એટલે શરૂઆતની અંદર પોઇન્ટર ડિફ્લેક્ટ થાય છે એટલે ડિફ્લેક્ટિંગ ટોર્ક ઇન્વોલ્વ થાય છે અને એ પોઇન્ટરને ડિફ્લેક્ટ થયા પછી સ્કેલ ઉપર કોઈ એક ફાઇનલ વેલ્યુ ઉપર કંટ્રોલ કરવાનું છે એના માટે કંટ્રોલિંગ ટોર્ક યુઝ થાય છે. ઓબ્જેક્ટિવ ડિફ્લેક્ટિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક એન્ડ ડેમ્પિંગ ટોર્ક. ડિફ્લેક્ટિંગ ટોર્ક કઈ રીતના કામ કરે છે તો ડિફ્લેક્ટિંગ ટોર્ક કઈ રીતના મેળવવામાં આવે છે એની અલગ અલગ રીતો છે. કંટ્રોલિંગ ટોર્કની અંદર બે પ્રકારે કંટ્રોલિંગ કરવામાં આવે છે, ગ્રેવિટી કંટ્રોલ એન્ડ સ્પ્રિંગ કંટ્રોલ. ડેમ્પિંગ ટોર્કની અંદર ડેમ્પિંગ સિસ્ટમ જે ક્રિટિકલ ડેમ્પ, અંડર ડેમ્પ એન્ડ ઓવર ડેમ્પ. ટાઈપ્સ ઓફ ટોર્ક એની અંદર ફર્સ્ટ છે ડિફ્લેક્ટિંગ ટોર્ક જેને ટીડીથી ઓળખવામાં આવે છે. એના પછી છે કંટ્રોલિંગ ટોર્ક જેને ટીસીથી ઓળખવામાં આવે છે. કંટ્રોલિંગ ટોર્કની અંદર બે પ્રકારના આવે છે, ગ્રેવિટી કંટ્રોલ એન્ડ સ્પ્રિંગ કંટ્રોલ. ડેમ્પિંગ ટોર્કની અંદર ક્રિટિકલી ડેમ્પ, અંડર ડેમ્પ એન્ડ ઓવર ડેમ્પ. ડિફ્લેક્ટિંગ ટોર્ક ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જે મિકેનિકલ ફોર્સ ઉત્પન્ન થાય છે એ મિકેનિકલ ફોર્સ જે પ્રોડ્યુસ થયો છે એ ડાયરેક્ટલી પ્રપોઝનલ અને મેઝરમેન્ટની જે મેઝરમેન્ટ વેલ્યુ જે કરવાની છે એના ડાયરેક્ટલી પ્રપોઝનલમાં હોય છે. એટલે ડિફ્લેક્ટિંગ ટોર્ક એક પ્રકારનું મિકેનિકલ ફોર્સ કહેવાય જે પોઇન્ટર ઉપર લાગતું હોય અને એ પોઇન્ટર સ્કેલ ઉપર ડિફ્લેક્ટ થતું હોય છે જે મેજર વેલ્યુ કરવાની છે ત્યાં. ડિફ્લેક્ટિંગ ટોર્ક કઈ રીતોથી મેળવવામાં આવે છે? મેથડ ઓફ ઓબ્ટેન ડિફ્લેક્ટિંગ ટોર્ક એની અંદર ફર્સ્ટ છે મેગ્નેટિક ઇફેક્ટ. તો મેગ્નેટિક ઇફેક્ટની અંદર જ્યારે કરંટનું વહન કરતા કોઈ કંડક્ટરને ઇક્વલ મેગ્નેટિક ફિલ્ડની અંદર મૂકવામાં આવે છે ત્યારે એ કંડક્ટર ઉપર ફોર્સ લાગે છે. આ ઇફેક્ટને મેગ્નેટિક ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છે થર્મલ ઇફેક્ટ. થર્મલ ઇફેક્ટની અંદર કોઈ રેઝિસ્ટન્સની અંદર કરંટ પસાર થાય છે ત્યારે એની અંદર હીટ ઉત્પન્ન થાય છે એકોર્ડિંગ ટુ I²RT પ્રમાણે. આ એલિમેન્ટ સાથે જોડાયેલા થર્મોકપલ દ્વારા તાપમાનના ફેરફારને EMFમાં બદલવામાં આવે છે. એટલે જે ગરમી ઉત્પન્ન થાય છે એના સાથે થર્મોકપલ કનેક્ટ કર્યું હોય. થર્મોકપલ એક એવું ડિવાઇસ છે જે ફિઝિકલ ક્વોન્ટિટીનું ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં રૂપાંતરણ કરી આપે છે. એટલે તાપમાન ફિઝિકલ ક્વોન્ટિટી થશે એનું કન્વર્ઝન કરી આપશે EMFની અંદર. એટલે આ અસરને આપણે થર્મલ ઇફેક્ટ તરીકે ઓળખી શકીએ છીએ. એના પછી થર્ડ છે ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટ. જ્યારે બે પ્લેટ ચાર્જ થાય છે ત્યારે તેમની વચ્ચે એક ફોર્સનો અનુભવ થાય છે. આમાંથી કોઈ એક પ્લેટ મૂવમેન્ટ કરશે એટલે આ અસરને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટ તરીકે ઓળખી શકીએ છીએ. એના પછી છે ઇન્ડક્શન ઇફેક્ટ. ઇન્ડક્શન ઇફેક્ટની અંદર જ્યારે કંડક્ટિંગ ડિસ્કને ઇલેક્ટ્રોમેગ્નેટ દ્વારા ઉત્પન્ન થતા મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે છે ત્યારે કંડક્ટિંગ ડિસ્કમાં EMF ઉત્પન્ન થાય છે. અહીં પાથ પૂરો હોવાના કારણે એટલે પાથ કોનો કંડક્ટિંગ ડિસ્કનો એનો પાથ પૂરો હોવાના કારણે ડિસ્કની અંદર કરંટ ઉત્પન્ન થાય છે. અલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અને ડિસ્કમાં ઉત્પન્ન થતા કરંટ વચ્ચેની પ્રક્રિયાને કારણે ડિસ્ક ઉપર એક ફોર્સ લાગે છે અને ડિસ્ક ફરવાનું ચાલુ કરે છે. આને કહેવામાં આવશે ઇન્ડક્શન ઇફેક્ટ. એના પછી છે હોલ ઇફેક્ટ. જ્યારે કરંટનું વહન કરતા સેમી કન્ડક્ટિંગ પદાર્થને ઇક્વલ મેગ્નેટિક ફિલ્ડની અંદર મૂકવામાં આવે છે ત્યારે એ જે સેમી કન્ડક્ટરની બંને બાજુએ EMF ઉત્પન્ન થાય છે.
એ જે EMF ઉત્પન્ન થાય છે એની કિંમત હોલ ઇફેક્ટના ગુણાંક, ફ્લક્સ ડેન્સિટી અને સેમિકન્ડક્ટરની અંદરથી જે કરંટ પસાર થાય છે એના ઉપર આધાર રાખે છે. આ ઇફેક્ટને હોલ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. ટાઈપ ઓફ કંટ્રોલિંગ ટોર્ક. તો કંટ્રોલિંગ ટોર્ક બે પ્રકારના છે, ગ્રેવિટી કંટ્રોલ એન્ડ સ્પ્રિંગ કંટ્રોલ. ગ્રેવિટી કંટ્રોલ. તો ગ્રેવિટી કંટ્રોલનો ડાયાગ્રામ તમે આકૃતિમાં જોઈ શકો છો. એક સ્કેલ બતાવેલું છે, પોઇન્ટર છે, પોઇન્ટરને સ્પિન્ડલ સાથે કનેક્ટ કરેલું છે. સ્પિન્ડલ પર બે પ્રકારના વેટ પ્રોવાઈડ કરેલા છે, બેલેન્સ વેટ એન્ડ કંટ્રોલ વેટ. બેલેન્સ વેટનું ફંક્શન છે બેલેન્સ પ્રોવાઈડ કરવાનું છે મૂવિંગ સિસ્ટમને. કંટ્રોલ વેટનું ફંક્શન છે પોઇન્ટરને કોઈ એક ફાઇનલ વેલ્યુ જેની મેઝર કરવાની છે ત્યાં કંટ્રોલિંગ પ્રોવાઈડ કરવાનું કામ કરશે. હવે એને સમજીએ કે પોઇન્ટર જ્યારે 0 પોઝિશન ઉપર હોય છે ત્યારે વેટ જે W જે છે એ વર્ટિકલ પોઝિશનની અંદર રહેશે, એટલે કે કંટ્રોલિંગ ટોર્ક તમારું એ ટાઈમે 0 રહેશે. હવે આપણે એવું ધારી લઈએ કે ડિફ્લેક્ટિંગ ટોર્ક કોઈ θ ડિગ્રી એંગલ મુવમેન્ટ કરશે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. એ θ ડિગ્રી મુવમેન્ટ કરે છે એના કારણે નીચેનું જે કંટ્રોલ વેટ છે એનું પણ ડિફ્લેક્શન થશે θ ડિગ્રી. એટલે એ જે θ ડિગ્રી થાય છે ક્યારે પોઇન્ટર 0 થી કોઈ એક ડાયરેક્શનની અંદર મુવમેન્ટ કરે છે ત્યારે એ ટાઈમે જે ટોર્ક ઉત્પન્ન થાય છે એને કંટ્રોલિંગ ટોર્ક તરીકે ઓળખવામાં આવે છે. એડવાન્ટેજીસ ઓફ ગ્રેવિટી કંટ્રોલ. ગ્રેવિટી કંટ્રોલના ફાયદા શું છે? ગ્રેવિટી કંટ્રોલના ફાયદાની અંદર પહેલો એડવાન્ટેજીસ એ છે, આ એક સિમ્પલ અને સસ્તી મેથડ છે. એનું જે પરફોર્મન્સ હોય છે એની ટાઈમ ઉપર કોઈ અસર થતી નથી. પરફોર્મન્સ ટાઈમ ઉપર ડિપેન્ડ રહેતું નથી અને પરફોર્મન્સની અસર ટેમ્પરેચર પર જોવા મળતી નથી. તેના કાર્ય ઉપર ટેમ્પરેચરની અસર થતી નથી. ડિસએડવાન્ટેજીસ. ગ્રેવિટી કંટ્રોલની અંદર જે સ્કેલ યુઝ થતો હોય છે એ નોન યુનિફોર્મ સ્કેલ હોય છે. ઇન્સ્ટ્રુમેન્ટને હંમેશા વર્ટિકલ પોઝિશનની અંદર જ યુઝ કરવું જોઈએ અને સ્ટાર્ટિંગની અંદર જે સ્કેલ હશે એ ક્રાઉડેડ હશે. ગ્રેવિટી કંટ્રોલ સિસ્ટમ જ્યાં યુઝ કરેલી હશે એ સ્ટાર્ટિંગનો જે સ્કેલ હશે એ ક્રાઉડેડ સ્કેલ હશે. એના પછી સ્પ્રિંગ કંટ્રોલ. સ્પ્રિંગ કંટ્રોલ આકૃતિમાં જોઈ શકાય છે. એક સ્પિન્ડલ છે, સ્પિન્ડલને ઉપર અને નીચે જેવલ બેરિંગથી કનેક્ટ કરેલી છે, જોઈન્ટ કરેલી છે. એ સ્પિન્ડલ સાથે પોઇન્ટર કનેક્ટ કરેલું છે. પોઇન્ટરના એક છેડા ઉપર બેલેન્સ વેટ જોવા મળી રહ્યું છે. સ્પિન્ડલ પર બે પ્રકારની બે સ્પ્રિંગો યુઝ કરેલી છે, A એન્ડ B. જે સ્પ્રિંગ યુઝ કરેલી છે એક સ્પ્રિંગ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં વાઉન્ડ થશે અને બીજી સ્પ્રિંગ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર વાઉન્ડ થશે. જે સ્પ્રિંગ યુઝ કરેલી છે એ કંટ્રોલિંગ ટોર્ક પ્રોડ્યુસ કરવા માટે યુઝ કરેલી છે. જે સ્પ્રિંગ યુઝ કરવામાં આવે છે એ નોન મેગ્નેટિક મટીરિયલમાંથી બનેલી હોવી જોઈએ, જેવી રીતે ફોસ્ફરસ, બ્રોન્ઝ. ફોસ્ફરસ બીજી પ્રોપર્ટી એની હોવી જોઈએ જે નોન મેગ્નેટિક મટીરિયલની હોવી જરૂરી છે, એટલે કે સ્પ્રિંગ ઉપર મેગ્નેટિકની ઇફેક્ટ થવી જોઈએ નહીં. અને બીજી પ્રોપર્ટી એ છે એની તે મિકેનિકલ જે સ્ટ્રેસ આવતા હોય એનાથી ફ્રી હોવી જોઈએ. એટલે એના ઉપર મિકેનિકલ સ્ટ્રેસની અસર બહુ ઓછી થવી જોઈએ. અને એનો જે ટેમ્પરેચર કોએફિશિયન્ટ, રેઝિસ્ટન્સ ટેમ્પરેચર જે કોએફિશિયન્ટ છે એ ઓછો હોવો જરૂરી છે. કમ્પેરિઝન ઓફ ગ્રેવિટી કંટ્રોલ સિસ્ટમ એન્ડ સ્પ્રિંગ કંટ્રોલ સિસ્ટમ. તો એની અંદર ફર્સ્ટ ટોપિક ગ્રેવિટી કંટ્રોલની અંદર ઇકોનોમિકલી બહુ સસ્તી છે અને સ્પ્રિંગ કંટ્રોલ થોડી મોંઘી છે. ગ્રેવિટી કંટ્રોલની અંદર સ્કેલ નોન યુનિફોર્મ હોય છે. સ્પ્રિંગ કંટ્રોલની અંદર સ્કેલ યુનિફોર્મ હોય છે. તાપમાનની અસર એના કાર્યો ઉપર નથી થતી
સ્પ્રિંગ કંટ્રોલની અંદર તાપમાનની અસર એના કાર્યો પર જોવા મળે છે. ગ્રેવિટી કંટ્રોલની અંદર એનું કાર્ય ટાઈમ પ્રમાણે બદલાતું નથી. સ્પ્રિંગ કંટ્રોલની અંદર એનું જે પરફોર્મન્સ હોય છે એ ટાઈમના સાથે ચેન્જ થતું રહે છે. ગ્રેવિટી કંટ્રોલની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ હંમેશા વર્ટિકલ પોઝિશનની અંદર જ યુઝ કરવું જોઈએ. સ્પ્રિંગ કંટ્રોલની અંદર એવું કંઈ જરૂરી હોતું નથી કે તમે ઇન્સ્ટ્રુમેન્ટને વર્ટિકલ પોઝિશનમાં જ યુઝ કરી શકો. ગ્રેવિટી કંટ્રોલની અંદર આપણે એક્યુરેટ રીડિંગ લઈ શકતા નથી બીકોઝ ઓફ એનું કારણ એ છે કે એનો સ્કેલ નોન યુનિફોર્મ હોય છે એના કારણે. સ્પ્રિંગ કંટ્રોલની અંદર આપણે એક્યુરેટ રીડિંગ લઈ શકીએ છીએ. એની અંદર સ્કેલ યુનિફોર્મ હોય છે